શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતમાં 352 ગ્રામ એન્ટી ડ્રગ્સ સાથે એસઓજી દ્વારા એક કિસમને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી પાસેથી 35,20,700 રૂપિયાનું ડ્રગ્સ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે। નવરાત્રિના આયોજનો પહેલાં જ હિન્દુ સંગઠન દ્વારા સુરત પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે હિન્દુઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિને ટાર્ગેટ કરીને કેટલાક ઇસમ યુવાનોને નશાની લતે ચડાવવાના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે હિન્દુ સંગઠનોની આ વાત ક્યાંક ને ક્યાંક સાચી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે। સુરત એસઓજી પોલીસે 352 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડ્યો છે। પોલીસને બાતમી મળી હતી કે સુરતના અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી રોડ તરફની સામે જાહેરમાં એક કિસમનું ડ્રગ્સ વેચાણ કરવા માટે ઊભો છે। બાતમીના આધારે તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરીને આ ઇસમને ઝડપી પાડ્યો અને તેની પાસેથી 352 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ઇસમનું નામ મોહમ્મદ આસિફ અબ્દુલ રસીક શેખ છે અને પદ્માવતી સોસાયટી લિંબાયતનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત આરોપી પાસેથી 2 મોબાઈલ અને ડ્રગ્સના વેચાણના 89,900 રૂપિયા પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે। ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રસીદ શેખ કે જે લિંબાયતની અંદર પદ્માવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે। તો એસઓજીની ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ 352 ગ્રામ ટોટલ 35,21,000ના એમડી સાથે પકડાઈ ગયેલ છે અને તેની પાસે 89,900 રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે। આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ 36,31,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલો છે। સાહેબ, આ જે ડ્રગ્સ આપતો હતો એ નવરાત્રીમાં જતા હોય આયોજનો આસપાસ વેચતો હતો કે પછી પર્ટિક્યુલર પહેલેથી જ આવે છે? આ જે ડ્રગ્સ છે એ મુંબઈની અંદર જે સાયણ વિસ્તાર છે ત્યાંથી પૈસા કમાવાના ઈરાદે યોગેશ ઇંગલે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લઈ આવેલો અને છૂટક વેચાણ કરતો હતો। ગઈકાલે રાત્રે જ આ કેસ થયેલો છે। એની ડિટેલ પૂછપરછ બાકી છે અને એને રિમાન્ડ પણ મેળવવાના બાકી છે। એટલે બીજા જે કોઈ મુદ્દાઓ છે એ આપણા ધ્યાનમાં આવશે એટલે તરત જ આપ લોકોને જાણ કરવામાં આવશે। એની પ્રોફાઇલ શું છે, શું કરે છે? આ જે આરોપી જે છે આસિફ અબ્દુલ રસીદ શેખ જે છે એ લિંબાયતમાં રહે છે અને અમને જે જાણકારી મળી છે તો અમે ઘણા સમય તેના વોચમાં જતા અને કે આ છૂટક એમડીનું વેચાણ કરે છે। સાહેબ, હિન્દુ સંગઠનોએ નવરાત્રી પહેલા જ એક વાત કહી હતી કે નવરાત્રીમાં ડ્રગ્સનું વેચાણ વધારે થાય છે। બીજી તરફ હાલ જે પકડાયો છે મોડી રાત્રે યુવાનો ઘરે જતા હોય છે, એ ટાઈમમાં એ યુવાનોને આપતો હતો કે કોને આપતો હતો? એ આપે જે કીધું એ તપાસ પણ અમારા ધ્યાનમાં જ છે ને અમે એના રિમાન્ડ દરમિયાનમાં આ મુદ્દાઓને આવરી લઈશું કે શા માટે ત્યાં એલપી સવાણી રોડ ઉપર આવેલો અને કોને આપવા માટે આવેલો, છૂટક વેચાણ કરવામાં આવેલો કે પછી ગરબા ગાનાર લોકોને આપવામાં આવેલો કે મોડી રાત્રે વેચાણ કરવામાં, એ તમામ મુદ્દાઓ છે અમારા જે લિસ્ટ શોર્ટ લિસ્ટ કરેલા છે અને એ મુદ્દા ઉપર તપાસ કરી અને જો આવી કોઈ પણ હકીકત જણાશે તો આપને જાણ કરીશું।